ફ્રેન્ડની ફ્રેન્ડ નો હોય. ના એવું જ છે. તો કાં તમે એમને બેન બેન કહીને બોલાવી રહ્યા છો? હે, મારી તો બધી ફ્રેન્ડો મને આમ પુકારે બોલાવતી હોય. પણ સાચું નહીં. હું કેમ તમને બેન કહું છું? આપણે નાનપણના ફ્રેન્ડ નથી ને? અમે નાનપણના ફ્રેન્ડ નથી. અમે એક કિટીમાં મળ્યા હતા અને ત્યાં જ ફ્રેન્ડશિપ થઈ ગઈ. એટલે અમે લોકો એકબીજાને રિસ્પેક્ટફુલી બોલાવીએ છીએ. હા, એટલે સાફ સફાઈમાં આમ કંપની દેવા બોલાવ્યા છે ને? હા, કંપની નહીં. આ હંધિયા સાફ સફાઈ હું જ ના સંધ્યાબેન, ના. હું તમને થોડું કામ કરવા દઈશ. તમે કામ કરવા નથી આવ્યા, તમે તો વાતો કરવા આવ્યા છો. જ્યોતિ, એમાં શું છે ને કે આ બધું ઘરની સાફ સફાઈ એ બહુ બોરિંગ કામ છે, બહુ કંટાળાજનક. મારું તો માથું દુખી જાય. એટલે મને એમ કે એ હોય તો થોડી વાતો થાય અને કામ ફટાફટ થઈ જાય એટલા માટે. બરાબર છે. હાલો હવે કામે લાગી જાઓ. 4 વાગી ગયા છે. હા, હે, 4 વાગી ગયા? ચાલો ચાલો જલ્દી જલ્દી. હા, હા, thank જાઓ you. જાઓ. હા, જલ્દી. હાલો હાલો. અમારું કામ પૂરું થયા પછી અમારું એક જ કામ, તારું કામ બગાડતા રહેવાનું. બાપરે, આ બધું કેવી રીતે સાફ કરીશ? કાંઈ સૂચકો નથી પડતો. કામ ક્યાંથી ચાલુ કરું? કંકુ આ બધું એકલી સાફ કેવી રીતે કરશે? મારી હેલ્પ લેવા પણ તૈયાર નથી. કેમ કરશે? નાના શેઠને ખબર પડી કે આ બધું સાફ કરવામાં હું પાછી પડીશ તો એ પાછા મને મદદ કરવાની વાત કરશે. મારે કંઈક તો કરવું પડશે. લે, આટલું શું કામ? આ સાફ સફાઈ તો હું એક ચપટી વગાડતા 1 કલાકમાં પતાવી નાખીશ. હાલો, કામે લાગી જાઓ. નાના શેઠ, તમે ક્યારે આવ્યા? જો તો ખરાબ, કેટલું કામ મસ્ત સાફ કરવાનું છે. આ તો હું આમને પતાવી નાખું. આને કામ થોડી કહેવાય કા? હાલો ફટાફટ કરી લઉં. એટલે હું તને એક વાત કહું, તું જુઠ્ઠું બોલવાનું રહેવા દે. કારણ કે તને જુઠ્ઠું બોલતા નથી આવડતું. મેં ક્યાં ખોટું બોલ્યું? નાના શેઠ, આ મસ્ત તો કામ છે. એ તો દેખાય છે મને. અને રાજી રાખવા માટે બોલે છે ને તું. કંકુ, જ્યારે તમે કોઈને મનથી ઓળખી જાઓ ને ત્યારે તમને એના મનની બધી જ વાત સમજાય પણ ને સંભળાય પણ. જ્યાં મને ખોઈ ત્યાં એવું થાય. માત્ર મન નહીં, દિલ પણ. કંકુ, હા, હું મીટિંગ માટે જાઉં છું. વહેલો આવવાની કોશિશ કરીશ. અને કંકુ, જેટલું થાય એટલું જ કામ કરજે. અને જો થાકી જાય તો પ્લીઝ થોડુંક રેસ્ટ કરી લેજે. મને બીજાની તો નથી ખબર, પણ મારા માટે તું જ સર્વશ્રેષ્ઠ છે. વાત ઘરની વહુની હોય કે પછી વાત મારી પત્ની. હું પણ તો ઈચ્છું ને કે તું આ ઘરની શ્રેષ્ઠ વહુ બને. નજર નો લાગે મારા ભરથાને. હવે દાંત શું કાઢો છો? જજટ કામે લાગો. કેટલું બધું કામ પડ્યું છે ખબર પડે તમને? તનાથી કામ થતું નથી અને મને ઓફિસેથી બોલાવી લીધો. શું બોલા? સ્પેશિયલી ઓફિસથી અહીંયા આવી ગયો ને જલ્દી આ બધું કામ કરવા માટે.
આ ટેબલ ખુરશી પણ સાફ કરવાના છે ને? બધું અરે બધું આમ ચકાચક કરી નાખવાનું છે. એક આવડી રચકણી નો રહેવી જોઈએ. તમે તો ઓળખો છો ને તમારી મમ્મીને? હે એ ખૂણામાંથી આમ કરીને રચકોણ લાવીને છે ને બતાવશે ક્યારે ધૂળ. તો બધું સાફ કરવા છે. હા સાંભળો. જો કોઈ આવી જાય ને, આ કપડું આમ ગમે ત્યાં આમ નીચે મૂકીને આ ખુરશી પર બેસી જાજો. હા? અને કોઈ મને પૂછ્યું કે ઓફિસેથી જલ્દી કેમ આવી ગયો તો શું કહેવાનું મારે? તો તમારે કહેવાનું કે તમને પેટમાં બહુ દુખતું હતું. કરો. નહીં આવડે તમને. બેસી જવાનું અને પછી કહેવાનું મને પેટમાં બહુ દુખે છે. સારું. આ પેટનો દુખાવો કેટલો સારો હે. કોઈ કઈ પૂછી જ ન શકે. આપણે જે કહીએ એ માની જ લેવું પડે. હે હાલો કામે લાગો. હા પણ તે કીધું ને હમણાં પેટમાં દુખે છે. હમણાં નહીં, કોઈ આવે ત્યારે. નહીં તો હમણાં દુખાડી દઈશ હું. હાલો જોત કરો. એની એ સાંભળો, તમે હાથ ચલાવો. હું છે ને જોઈને આવું કે કંકુડી ને ભાભીનું કામ કેટલે સુધી પહોંચ્યું. હા અને આ બધું કામ હું આવું છું ને, તમે ત્યાં સુધી કરો. હું આવું પછી આપણે બંને ભેગા મળીને કરી. કરો, હું આવું છું. આવું. અરે બેન, એકવાર તો એવો ભગો થયો. હું આવી જ રીતે કામ કરવા ગઈ ને નાના શેઠ મોઢામાં આંગળા નાખી ગયા. મને કહે હું તને પિક્ચરમાં કામ અપાવું. અને શેઠાણી એટલી જળકુકડી હતી, એને પહેલા મારો રોલ કપાયો અને પછી મને પિક્ચરમાંથી કઢાવી. બોલો એ બેન, તું આ તારી વાતો બંધ કરો ને જલ્દી હાથ હલાવ. અરે બેન, હાથ હલાવવામાં તો એવી પાદરી છું. જ્યોતિ, હું તો ચીટિંગ કરતી હતી. ભાભી તમે રંગે હાથો પકડાઈ ગયા. આ તમે કામવાળી બાઈને છાના માના બોલાવી. તું તમારું એ કોણ છાનું માનું કરી દે, મને કરવા દો ને. ચૂપ. એકદમ ચૂપ. તું કઈ નહીં બોલે. હા એના 100 રૂપિયા એક્સ્ટ્રા લાગશે. બોલ. હા લઈ લેજે. જ્યોતિ, જો હું તને વાત કરવાની જ હતી. તું આમ પણ મારી નાની બહેન જેવી છો ને, તારાથી હું કેમ કઈ છુપાવું? હું તને કહેવાની જ હતી, પણ એમાં શું થયું ને કે અમે લોકો જેવા અંદર આવ્યા ને કે તારી બાજુમાં કંકુ ઊભી હતી, એટલે હું કઈ બોલી ના શકી. હા તો ઈશારો કરવો તો, આંખ મારવી હતી, અરે હાથ મારવો તો આમ બાજુમાં બોલાવીને કેવી રીતે. પણ ના, તમારા પેટમાં તો પાપ હતું. ભાભી આ વખતે પણ તમારે આવી રીતે ખાનગીમાં આમ ચોરી છુપીથી સંતાડીને એવી રીતે જીતવું હતું ને. ના જ્યોતિ, એવી કોઈ વાત નથી. જો તું જીતે કે હું, આપણું શું નક્કી થયું હતું? આપણે આ રાઉન્ડ જીતવાનો છે. આપણો ગોલ શું છે? કંકુ અને કંકુની હાર. બસ, બીજું કંઈ નહીં. જ્યોતિ, તું આવી રીતે મોઢું ચડાવે ને એ ના ચાલે. જો મારી વાત સાંભળ. મારે કાંઈ લાગે વળગે નહીં. મમ્મી આવે ને એટલી જ વાર છે. અંધોઈ કહી દઈશ. જ્યોતિ, તું આવું કરીને આપણા બંનેનું બગાડીશ. જો આપણે શું છે, કંકુને હરાવવાની, બીજું કંઈ જ નથી. તું આવું કરીશ તો આપણા બંનેની મહેનત માથે પડશે. જ્યોતિ, મારી વાત તો સમજ. જ્યોતિ, તું એવું ઈચ્છે છે કે ઓલી કંકુ આપણી માં બનીને આપણી પાસે બધા કામ કરાવે? હે કે તું પછી એવું ઈચ્છે છે કે એ કંકુ તારી શેઠાણી બને? ઠીક છે ભાભી, આ છેલ્લી વાર તમને જવા દઉં છું. પણ ફરી વાર આવું થયું ને તો હું હાલવા નહીં દઉં. હો, સો સ્વીટ ઓફ યુ. કેટલી ડાઈ છે તું. હા, એ તો કંકુડીનું નામ આવ્યું છે ને એટલે ડાઈ થઈ છું. ભાભી, આ ઘડીથી આપણે છૂટા. આપણે ભેગા ખરા, પણ ખાલી ને ખાલી કંકુડીને હરાવવામાં. બાકી તમને મારો એકે જાતનો સાથ નહીં. હવે બેસ્ટ વહુ બનીને તમને દેખાડીશ ઘર આખું કેવી રીતે ખિસ્સામાં ભરાય.
જ્યોતિ, જીતની વાત આવે ને ત્યારે તમન્ના પોતાની પણ સગી નથી. તું કોણ છે? આ ઘરની શ્રેષ્ઠ વહુ, અને એનું ઇનામ માત્ર મારું છે. એના પર બીજા કોઈનો હક નથી, માત્ર મારો જ. આ કંકુડીએ તો બધું કામ સટાસટી પતાવી નાખ્યું. અડધું અડધ કામ તો પતી ગયું છે. આમને આમ રહ્યું તો કંકુડી જીતી જશે. અરે બાપા, ભાભીને કેવું પડશે મારે. હા જ્યોતિ, બોલ. કામ ક્યાં સુધી પહોંચ્યું? અરે કામ ગયું તેલ પીવા. એ પૂછો કંકુડીનું કામ કેટલે પહોંચ્યું. ક્યાં? અરે ક્યાં સુધી શું પતવા આવ્યું ભાભી. કંકુડીનું કામ છે ને પતવા આવ્યું. કંકુડી આખું ફળ્યું છે ને ચોખ્ખું ચણક કરી નાખ્યું છે. હે? એ નહીં, હા. હવે સમજી લો ભાભી, આપણે બંને છે ને આ વાળા ટાસ્કમાં તો હારી ગયા. જ્યોતિ, નેગેટિવ વાતો નહીં. તને ખબર છે ને હવે આગળ શું કરવાનું છે? ચલ, પ્લાન અમલમાં મૂકી દે. શેનો પ્લાન? કેવો પ્લાન? જ્યોતિ, શાંતિ રાખ, સમજાવું છું. જો, અરે બાપા, ભાભી જો આવું ન કરાયો. પણ પ્લાન તો આમ ટોપના પેટનો છે. ઓકે, ગુડ લક. અરે કંકુડી, હવે તું જો તારી કેવી હાલત કરું છું. આ ઢબુડો તો રટાણ અડધો થઈ જશે. જાઓ. હાય બાપા, તીર તો એકદમ નિશાના પર લાગ્યું છે. હા જ્યોતિ, બોલ. ભાભી, મારું કામ કરી નાખ્યું. હવે તમારો વારો. હા, બેસ્ટ છે. હાઉ? જો, હું નીચે જાઉં છું. કોઈ પણ આવે એ દરમિયાન તો તને યાદ છે ને તારે શું કરવાનું છે? હા, ફટાફટ બેસી જવાનું છે અને કહેવાનું છે કે તમારી રાહ જોઉં છું. પરફેક્ટ. અને જો, કોઈની સામે કોઈ પણ કામ હાથમાં લેવાનું નથી. નહીં બેટા, છાનો થઈ જા. ચૂપ થઈ જા બેટા. બેટા કેમ રડે છે આટલું બધું? આમાં દેખો. નહીં બેટા. બેન, ઢબુડીઓ છાનો નથી રહેતો તો મને કહેવાય ને. અરે કંકુ, તું કામમાં હતી ને. લા, એમાં શું થયું બેન? કામ પહેલા છે કે આ છોકરો જ પહેલા છે? અને બધાય કામ પછી. મારા માટે તો મારો ભાણિયો જ પહેલા. કા? અને બેન, તમે બીજું કાંઈ વિચાર્યા વિના મને કંકુ સાંભળ, મમ્મીએ જે બધાની વચ્ચે કીધું તું ને, એ જ સ્પર્ધામાં થવું જોઈએ. હું પણ ઈચ્છું છું કે આ ઘરની બેસ્ટ વહુ તું સાબિત થાય. બેન, તમે આટલું કહી દીધું ને, એ જ બહુ છે. એટલે મામી કોઈ બી જારે વાત ન કરે, ખાલી તારી જોડે વાત કરે એવું? ઠીક છે, ખાલી તારી જોડે બોલીશ બસ.
તું જા, તારે કામ કરવાનું છે. શું બેન તમે? આ તમારી પાસે રહેતું નથી. મને દો. હા. બેન, મને લાગે છે ને આ ભૂલકો હશે. હમણાં જ દૂધ પીવડાવ્યું છે, તો દવા દીધી? બધી જ આપી છે, પણ જો ને તારી જોડે આવે છે ને એ શાંત થઈ જાય છે. પણ યોગિતા બેન, આ તમારા ઢીંગલાના લીધે છે ને કંકુડી હારી જશે. અમારા કામ તો પતવા આવ્યા છે અને કંકુડીના કામ બાકી રહી ગયા છે. જો પતશે નહીં તો કંકુડી ફરીથી હારી જશે બિચારી. કંકુ, તું જા, મને આપી દે. તું જા ને. ના બેન, જીત નહીં. મારા માટે આ નાનકડું જીવ મહત્વનો છે. શું થયું જ્યોતિ? અરે ભાભી, આ ઢીંગલાએ છે ને આપણને જીતાડવાનો રસ્તો સીધો કરી નાખ્યો. આ જુઓ ને, કંકુડી જેવી એનાથી દૂર જાય ને એટલે એ તરત જ ભેખડો તાણે છે. તો હવે તું શું કરીશ કંકુ? કંકુની જગ્યાએ હું કામ કરી લઉં તો? ના, જરાય નહીં. બેન, અત્યારે તમારામાં નબળાઈ હોય અને આમાંય હું ખોટું કરીને જીતવા નથી માંગતી. સાચી વાત છે કંકુ. સ્પર્ધામાં ઈમાનદારી તો પહેલા જ રાખવાની હોય ને. જ્યોતિ, ચાલ આપણે પણ લીંબુ પાણી પીને કામે ફરીથી લાગીએ. હા હા, યોગિતા બેન, તમારા માટે લાવો લીંબુ પાણી? ના, થેન્ક યુ, નો પ્રોબ્લેમ. હા, હાય બાપા, ભાભી, આ રાઉન્ડ તો આપણે જીતી જ ગયા. આઈ એમ સોરી જ્યોતિ, પણ જો આ રાઉન્ડ તું જીતી ને તો સ્પર્ધા હજી ચાલુ જ રહેશે. પણ જો આ રાઉન્ડ હું જીતી તો આખી સ્પર્ધા પૂરી. એટલે હું કંઈ સમજી નહીં ભાભી. જો 3 રાઉન્ડ છે, બરાબર? એક રાઉન્ડ તો હું ઓલરેડી જીતી ગઈ છું અને હવે આ બીજો રાઉન્ડ જો તું જીતશે તો કંકુ પાસે તો હજુ એક રાઉન્ડ રહેશે ને સ્પર્ધા ટાઈ કરવા માટે. પણ જો હું આ બીજો રાઉન્ડ જીતી તો 2 રાઉન્ડ તો ઓલરેડી જીતાઈ ગયા ને, તો ગેમ ઓવર. જ્યોતિ, શું થયું? અરે હું તો આમ જ કહેતી હતી. ડોન્ટ વરી, ગેમ તું જીતે કે હું જીતું, ઘર પર રાજ તો આપણે જ કરવાના છે ને, અને આપણો ગોલ પણ સેમ છે, કંકુ ઘરની બહાર. અરે આ જઈ રહી છે બહાર, ત્યાં જુઓ. આ ગઈ બહાર, જુઓ. આ કચરો ક્યાંથી આવ્યો? મેં તો બધોય કચરો એક બાજુ કર્યો હતો, તો પછી કેવી રીતે ફળિયામાં આવી ગયો? કાંઈ નથી હો, કાંઈ. ભાભી, કંકુડીને તો આપણે કામે લગાડી દીધી. બસ બસ બસ. પણ હવે આપણે પણ જલ્દી કરવું પડશે, હવે ભાગવું પડશે ને. મારે શેની ચિંતા? નહીં, હું એવું કહેવા માંગતી. રહેવા દો ભાભી.
તમે જે છાના માના આમ બધું પોતાને ખેલ પાડી દીધો છે ને મને હંધી ખબર પડે છે. હા, મને કીધું હોત તો હું એવું કંઈક કરી શકત ને. સોરી જ્યોતિ, આ વખતે રહી ગયું. બાકી હું નેક્સ્ટ ટાઈમ આવું કંઈ પણ કહીશ તો પહેલા તને કહીશ. હા, મારે જવું પડશે. ઓલી આમ પર છે ને એટલી વાતોડિયન છે ને, જો ફોનમાં લાગી ગઈ ને તો કામ પતી ગયું. જાઉં. હા, હાલો, મારે દેવાંગને જોવું પડશે. કરતી રહે.